નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27/11/2024 અમારી YouTube ચેનલનું નામ છે ખેતીની વાત. આજે અમે એક નવા ટોપિક સાથે, નવી પ્રોડક્ટ સાથે અને એક ખેડૂતો માટે નવી જાણકારી માટે આજે આ વિડિયોનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આકાશ પેસ્ટિસાઇડ લિમિટેડ માંથી રક્ષક કીટ નંબર 1 અને રક્ષક કીટ નંબર 2 એવી રીતે બે કીટનું નિર્માણ કરવામાં આવેલું છે. અત્યારે રવિ સિઝનનું પૂરજોશમાં વાવેતર ચાલુ છે. ઘણું બધું વાવેતર થઈ ચૂક્યું છે, હાલમાં ચાલુ છે ને હજી થવાનું પણ છે. તો રવિ પાકની અંદર ખાસ ધાણા, જીરું, ડુંગળી, લસણ આવા પાકોની અંદર રક્ષક કીટ 1 અને રક્ષક કીટ 2 આવી રીતે જે આ બે કીટનું નિર્માણ કર્યું છે એનો ઉપયોગિતા શું છે, આને કઈ રીતે વાપરવાની છે, કેટલી માત્રામાં વાપરવાની છે, એવી જાણકારી લઈને અમારે આકાશ પેસ્ટિસાઇડ લિમિટેડ માંથી અમારી સાથે દેસાણી સાહેબ છે. તો શ્રી રામદેવ એગ્રો ચિત્તલ વતી અને અમારા ખેડૂત મિત્રો વતી હું એમનું સ્વાગત કરું છું. અને આજે આપણે સાહેબ પાસેથી જાણકારી લેશું કે ભાઈ રક્ષક કીટ 1 છે ઈ ક્યારે ઉપયોગ કરવાનો છે અને રક્ષક કીટ 2 છે એનો ઉપયોગ ક્યારે કરવાનો છે, કેટલી માત્રામાં કરવાનો છે, કયા પાકમાં વાપરવાનું છે. તો આપણે આજે બધી જ જાણકારી હું વિનંતી કરું સાહેબને કે ભાઈ અમારા ખેડૂત મિત્રોને જાણકારી આપે કે ભાઈ આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આકાશ કંપનીની રક્ષક કીટ 1 ની. તો આકાશની રક્ષક કીટ નંબર 1 આપણે જે લાવ્યા છીએ તે શા માટે લાવ્યા છીએ, પહેલા તો પ્રશ્ન એ છે. તો વાત કરીએ આપણે તો એ જમીનજન્ય ફૂગના રોગો સામે લડવા માટે. જેમ કે આપણે જીરુના વાવેતર સારા એવા પ્રમાણમાં થયા છે, તો જીરુમાં આપણે આકાશ રક્ષક કીટ 1 નો ક્યારે ઉપયોગ કરવો? જીરુમાં આપણે ત્રીજા અથવા ચોથા પાણીએ જ્યારે જીરું ઉગતું આવતું હોય ત્યારે આપણે એકરે રક્ષક કીટ નંબર 1 નો ઉપયોગ કરવો. વાત કરીએ ચણાની, તો ચણામાં સુકારા સામે રક્ષણ મેળવવા માટે બીજા અથવા ત્રીજા પાણીએ આપણે રક્ષક કીટ 1 નો ઉપયોગ કરી શકીએ છીએ. ત્રીજા પાકની વાત કરીએ તો ડુંગળી માટે. તો ડુંગળીમાં જે બાફિયાના બહુ જ ભયંકર પ્રશ્નો આવે છે આપણે સૌરાષ્ટ્રમાં, તો એનો ઉપયોગ આપણે ડુંગળીમાં ઉગી ગયા પછી 20 દિવસ પછી કરી શકીએ છીએ. સાહેબ બીજું એ કહેવાનું છે કે આજે આપણે કીટની અંદર શું આવેલું છે આજે આપણે ખોલીને જોશું અને ખેડૂત મિત્રોને બતાવશું કે ભાઈ આમાં શું શું આવેલું છે. તો સાહેબ આમાં છે મેટા 35% અને મિક્સોમિક્સ પ્લસ. તો આપણે સાહેબને વિનંતી કરીએ કે ભાઈ બે પ્રોડક્ટ વિશે થોડુંક ખોલીને અમને માહિતી આપે. મેટા 35 ની બિપિનભાઈ આપણે વાત કરીએ તો આ ફૂગજન્ય રોગમાં બહુ જ સારા એવા પરિણામ આપે છે. પછી આપણે મિક્સોમિક્સ પ્લસ ની જો વાત કરીએ તો મિક્સોમિક્સ પ્લસ જે આપણે જમીનમાં જે ન્યુટ્રિશન ઘટે છે તેને પૂરતા પ્રમાણમાં મેળવવા માટે છોડને સર્વાંગી વિકાસ મળી રહે તે માટે એકદમ લીલોછમ રાખે છે. અને સાહેબ બીજી વાત કરવાની કે ભાઈ આ જે એક કીટની અંદર 500 ગ્રામ મેટા 35 આવે છે અને 500 ગ્રામ મિક્સોમિક્સ પ્લસ આવે છે, જેમાં સૂક્ષ્મ તત્વો આવેલા છે, બરાબર ને સાહેબ? ઝિંક, ફેરસ, બોરોન, મેંગેનીઝ ને કોપર. તો આ બેનું મિશ્રણ કરીને કઈ રીતે વાપરવાનો છે અને કેટલા એકરની અંદર એક કીટને પિયત રૂપે આપવાની છે? બંનેના સૌપ્રથમ તો બંનેના દ્રાવણ અલગ અલગ કરવાના રહેશે. પછી બંનેને ભેગું કરીને આપણે જેમ જમીનમાં બાસાલીન આપીએ છીએ તે રીતે આપણે આપી શકીએ છીએ. રહી બીજી વાત કઈ રીતે બીજી ઉપયોગ કઈ રીતે થઈ શકે, તો આપણે ખાતરની સાથે પણ બંનેનો ભેગો કરીને છંટકાવ કરી શકીએ છીએ. પછી આનાથી થતા ફાયદા શું છે, પાકની અંદર શું ફેરફાર થાય છે આ કીટને પિયત દ્વારા આપ્યા પછી? 1 એકરની અંદર સાહેબ તમે વાત કરી 1 એકરની અંદર 1 કિલો એટલે કે 1 કીટ 1 બોક્સ પિયત રૂપે આપી દેવાનું છે, બરાબર? ત્યાર પછી પાકની અંદર શું શું આપણને ફાયદા જોવા મળશે ખેડૂતોને? આપણે જેમ કે જીરુમાં વાત કરીએ કે જે પીળીઓ આવે, જાંબુડીઓ આવે છે, જો તે ના આવ્યો હોય તો તેની સામે રક્ષણ આપશે અને આવ્યા પછી જો પણ ઉપયોગ કરવામાં આવે તો પણ તેની સામે પૂરેપૂરો કંટ્રોલ આપશે. એવી જ રીતે ચણામાં સુકારામાં 100% કંટ્રોલ આપશે. બરાબર, મતલબ કે સુકારો આવી ગયો હોય તો અટકાવી દેશે અને જો ન આવ્યો હોય તો આવવા પણ નહીં. ખાસ કરીને ચણામાં સુકારાનો પ્રશ્ન બહુ અમારી જમીનમાં તો બહુ મોટા રૂપે રહે છે, તો એના માટે તો આ ખાસ ઉપયોગી કીટ છે એવું માની શકાય. અને પ્લસ સાહેબ આપણે વાત છે ભાઈ મિક્સોમિક્સ પ્લસ.
તો આમાં મિક્સ માઇક્રોન્યુટ્રન આવે છે. તો મિક્સ માઇક્રોન્યુટ્રન થી શું પાકની અંદર ફાયદો થશે સર? પહેલા તો જમીનમાં આપણે ઘણા બધા તત્વો ઘટતા હોય છે, જેમ કે ઝીંક છે, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સલ્ફર, આ બધા તત્વો તે છોડને પૂરા પાડશે. તેથી છોડનો સર્વાંગી વિકાસ સારો એવો થશે અને રોગ પ્રતિકારક છોડની વધશે, જેથી રોગ સામે લડવા માટે મજબૂત બનાવશે. બરાબર. મતલબમાં કે પાક છે આપણો તંદુરસ્ત થશે, રોગ આવશે નહીં, મતલબમાં પહેલવાન જેવો બનાવી દે, મર્દ બનાવી દે, અને મર્દને કભી દર્દ ન થાય એમ પાકને મજબૂતાઈ હશે તો આપણા આવતા રોગો પણ એની અંદર ઓછા આવશે. જે કુદરતી રીતે કીટકો છે, સુકારો છે, સફેદ સારી છે, કાળી ફૂગ છે, આવા ઘણા બધા પ્રશ્નો ફંજીસાઇડના આપણા પાકોની અંદર આવતા હોય છે. તો આ વસ્તુનો ઉપયોગ કર્યો હશે તો ઈ આવતા અટકાવશે. બરાબર છે ને? બરાબર છે. અને બીજા નંબરમાં ઈ કે સાહેબ આ આપણે 1 એકરમાં એક કીટનો ઉપયોગ કરવાનો છે. આ વાત થઈ આપણે રક્ષક કીટ 1 ની. આ કીટ આપ્યા પછી આપણે જે આકાશ પેસ્ટિસાઇડ લિમિટેડે જે રક્ષક કીટ 2 નું જે નિર્માણ કર્યું છે એને કેટલા દિવસ પછી આપી શકાય છે? રક્ષક કીટ 2 ની બિપિનભાઈ વાત કરીએ તો રક્ષક કીટ 1 નો ઉપયોગ કર્યા પછી જીરું અને ચણામાં 30 દિવસે તમે રક્ષક કીટ 2 નો ઉપયોગ કરી શકો છો, અને ડુંગળી માટે તમારે એને 55 થી 60 દિવસ પછી ઉપયોગ કરવાનો રહેશે. ખૂબ સરસ માહિતી સાહેબે આપી. ખૂબ અમારા ખેડૂત મિત્રો વતી હું એમને ધન્યવાદ આપું છું કે અમને આવી સારી માહિતી આપી. અને બીજા નંબરમાં એ કે હવે કાંઈ પણ આમાં ઉપયોગી વસ્તુ લાગતી હોય તો આપણે સાહેબને વિનંતી કરીએ કે વધારે માહિતી આપવા જેવું કાંઈ લાગતું હોય તો આપે. ખેડૂત મિત્રો, મારી તમને એક જ સલાહ છે કે પાકના સારા પરિણામ અને સારા ઉત્પાદન મેળવવા માટે તમે આકાશ કંપનીની રક્ષક કીટ 1 અને રક્ષક કીટ 2 અવશ્ય વાપરો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. અમારી YouTube ચેનલ ખેતીની વાતમાં આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ આપી દેજો, લાઈક આપી દેજો, બેલ આઇકોન દબાવી દેજો, અને વધુમાં કે ભાઈ આ જે કીટનું નિર્માણ આકાશ પેસ્ટિસાઇડ લિમિટેડ વતી કરેલું છે એ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે અવશ્ય ઉપયોગ કરજો. અને મને વિશ્વાસ છે કે અમારા ખેડૂત મિત્રો અવશ્ય ઉપયોગ કરશે અને ખેડૂતોને ઉત્પાદન શક્તિ જે વધારવાની વાત છે એ આ કીટની અંદર પૂરેપૂરી હશે. અને બીજા નંબરમાં કે જે હવે ઉત્પાદન લક્ષી આપણે જે લેવું હશે તો આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ પડશે. તો મારી ખેડૂત મિત્રોને વિનંતી છે કે રક્ષક કીટ 1 અને રક્ષક કીટ 2 આ બંનેનો જરૂરથી ઉપયોગ કરે. જય ભારત.